આજના તાજા અને મુખ્ય સમાચાર. જસદણમાં પિતા પુત્રીના ભેદી સંજોગોમાં મોત. અગાશીમાં પાણીની ટાંકીમાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા. હત્યાની આશંકા. જસદણના ગેબનશાહ સોસાયટીમાં પિતા ફૈઝાન ફરિયાણી અને તેમની 2.5 વર્ષની પુત્રી ફાતેમાના મૃતદેહ પાણીની ટાંકીમાંથી રહસ્યમય સંજોગોમાં મળ્યા. મૃતકની માતાએ હત્યાનો આક્ષેપ કર્યો છે અને પ્રેમ પ્રકરણ તથા ધમકીના તાર આ ઘટના સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. જસદણના ગેબનશાહ સોસાયટીમાં વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં રહેતા 32 વર્ષીય યુવાન ફૈઝાન આરિફ ફરિયાણી અને તેમની 2.5 વર્ષની માસૂમ પુત્રી ફાતેમા મૃતદેહ તેમના જ ઘરની અગાશી પર આવેલી 1000 લીટરની પાણીની ટાંકીમાંથી રહસ્યમય સંજોગોમાં મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે ચકરાચકી મચી ગઈ છે. એક સાથે પિતા પુત્રીના મોતથી ફરિયાણી પરિવાર પર આભ તૂટી પડ્યું છે, તો બીજી તરફ મૃતકની માતાએ આ સમગ્ર મામલે ગંભીર આક્ષેપો કરી બનાવ હત્યાનો હોવાનો આક્ષેપ કરતા ઘટનાઓને મોટો વળાંક લીધો છે. આ રહસ્યમય બનાવના તાર પ્રેમ પ્રકરણ અને ધમકી સાથે જોડાયેલા હોવાનું સામે આવી રહ્યું છે. આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે જસદણના ગેબનશાહ સોસાયટી વિસ્તારમાં રહેતા મૃતક ફૈઝાન ફરિયાણીના પત્ની ફરીદાની છેલ્લા 3 વર્ષથી પોતાની જ જ્ઞાતિના મહેમાન યુવાન લાલ ખીમાણી સાથે પ્રેમ સંબંધ હતો. આ પ્રેમ સંબંધ એટલી હદે આગળ વધી ગયો હતો કે આગળ 1 સપ્તાહ પૂર્વે ફરીદા પોતાના પતિ અને 2.5 વર્ષની પુત્રીને પતિની પાસે તર છોડીને પ્રેમી લાલા સાથે ભાગી ગઈ. પરિવારજનોના જણાવ્યા અનુસાર ફરીદા પોતાની માસૂમ પુત્રી ફાતિમાને પતિ ફૈઝાન પાસે જ મૂકીને પ્રેમી સાથે ભાગી ગયા બાદ ફૈઝાન ભારે આઘાતમાં હતો. આ દરમિયાન ફરીદાના પ્રેમી લાલા ખીમાણીએ ફૈઝાનને ફોન કરી ગંભીર ધમકી આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ફોરેન્સિક પોસ્ટમોર્ટમની રિપોર્ટ આવ્યા બાદ મોતના સાચા કારણ પરથી પડદો ઉંચકાશે. હાલ પોલીસે આ મામલે અકસ્માતી મોતનો ગુનો નોંધી પ્રેમ પ્રકરણ, ધમકીના કોલ ડિટેક્શન અને માતાના આક્ષેપો સહિત તમામ પાસાઓ પર ઝીણવટભરી તપાસ શરૂ કરી દીધી છે. લાલ ખીમાણીની ભૂમિકા અંગે પણ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.